તો મિત્રો અમે આજે ઓફરોડિંગ કરવા માટે આવેલા છીએ અને જે કોઈને ઓફરોડિંગ કરવાનો બહુ શોખ હોય તે અમારી સાથે ગમે ત્યારે આવજો. આજે અમે કેવું ઓફરોડિંગ કરીએ તમને બતાવશું અને બ્લોકમાં ઠેઠ સુધી કન્ટિન્યુ બના રહેજો. તો ચાલો અમે ઓફરોડિંગ કરીએ છીએ. બરાબર, બસ કટ કરી. આજે અમે ઓફરોડિંગ કરવા માટે આવેલા હતા અને અમે ખુદ પણ બહુ સારી રીતે વિડીયોમાં હો તમે બહુ સારી મહેનત કરી અને અમારી જીપ બહાર કાઢી છે. અમે મેક્સિમમ માનો તો 1.5 કિલોમીટરની અંદર અમારી જીપ નાખી છે અને સ્પેશિયલી કે ઓફરોડિંગ કરવા માટે જીપ રિયલી કામની છે કે નથી માટે પણ આજે અમને અમારી જીપની ખબર પડી. ભાઈ હારના ડૂકે વાળેલી જીપ છે ભાઈ. કઈ ઘટે ટાયર દો ઉપર ટાયર દો આમ જો ટાયર દો એક વખત ચલો 256 એક એક લાગે તો એવું છે સાચું. 4 વ્હીલર કૂદી ગયેલી છે હાથન જો. હા જો હાથન કૂદી ગઈ. 4x4 છે. ઈ કૂદી ગઈ વિચાર કરો. આ જગ્યાએ 4 વ્હીલર કૂદી ગયેલી છે જો અને આ જગ્યાએ અમારે જવાનું છે. તો મિત્રો અહીંયા એક ભાઈની ઉંમરે 4 વ્હીલ હલવાઈ ગઈ છે એને કાઢીએ કઈ રીતના નીકળે છે આયોજન કરીએ કે તમે આયોજન કઈક કરવું જોઈએ. તો ચાલો તો કઈ રીતના કે ફસાઈ ગઈ જો આમ પગ મૂકે તો આમ જો જો યુવરાજના પગ જો આમ મારા પગે જો ઓય બાપા આમ પકડવું જો મારે તને. હા આમ 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 એક વખત પગ જો આમ માટી બાટી આવો પગમાં ભરાઈ ગઈ છે જો ખૂચી ગયું. તમારે ઓલે પણ છે ને ભાઈ છે ને ત્યાં ટૂંકો ડાયવર છે ત્યાં પડે કે નીકળે ગારો બહુ છો 4x4 નથી લાગતી આ પાછી કાઢી લઈ આગળ તો બહુ ગારો કાઈ વાંધો નહીં. સુરત બે ટ્રાય કરે છે હેલ્પ કરવાની પણ કદાચ જો ભાઈ ગઈ છે તો નીકળી જાય ભાઈની ગાડી. અહીં જોવો તમે અહીં એઠી ઓય બાપા કાંટા છે યાર જો પગ એક વખત જો તમે આખા ગારા વાળા. ગાઈસ અમારું લુક જોવો તમે. આમ તો યુવરાજભાઈ જાય છે ડ્રાઈવ કરવા. યુવરાજભાઈ ટ્રાય કરો. રિયલ વ્હીલ ડ્રાઈવ છે. આખું ટાયર ફરે છે બાકી આમ તો ના ના હેન્ડ બ્રેક આવે છે. ગાડી પડી આ ના એમાં હું જીગની માટી ને એટલે નથી હલતી. ભાઈ એમ કરી આગળ પાછળ થોડા પડી ગાલે આગળ તો નહીં હાલે સીધી આ બાજુ એમ કરો ટ્રકો મારો યાર આવો પાણી દુકાન નો નીકળે હાલો. વાહ હાલો જાવ જો યુવરાજ જાય જ છે એમ નો જાય મને આવડે આની હિસ્ટ્રી આખી હું આમાં એમણે ભાઈ પીએચડી કરેલી છે યાર આમાં. અરે અરે આગળ ત્યાં બેહો નગર મોઢા ઉપર ઉડશે માટી. આપણે અંદર મીયો આ કઈ ઓટો હે ને. હા હા આઈલે 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 યુવરાજભાઈ હવે યુવરાજ આગળ નહીં હાલે માટી ઉડવાનું થઈ છે આપણને બેને કરણ્યા અંદર ગાડી વજન વાળી છે એટલે તકલીફ જેવું છે બાકી તો હાઇબ્રિડ જીપ આવી કે બાકી ગમે આ છે ભાઈ આમ તો આ 4x4 આવી ગયું. ગાડીને કાઢવા માટે એક ટ્રેક્ટર અને દોરી બોરી લઈને પણ આવી જાય. પાછળ આવે જો ये हेला
हाडका जो आ भाई हमारी आ भाई हम 4x4 ना चक्कर में हलवेगी गाड़ी जो 4x4 आया गारा में वही गई निकले 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 हालो वाह आ છે ભાઈ હું વાત છે આ ગાડીને એક આવડું એવું ટ્રેક્ટર ખેંચીને જાય છે આ ઇનોવાની હું વેલ્યુ રહી અને નીકળી ગઈ ગાડી નીકળી ગઈ અને પાછળથી વરસાદ ચાલુ છો કરણિયા વરસાદ ચાલુ છો 4x4 તો ભાઈ ટ્રેક્ટર છે આમ જો તમે YouTube માં આવશો તમે દાદા હાલો આપણી જીપ લેતા અહીંયા લાવી હવે યુવરાજભાઈ કામ કરીએ આપણી જીપ ને અહીંયા લેતા આવીએ આમ ઓફ રોડિંગ નો આમ એક્સપિરિયન્સ આ ગાડી એક રિકવર થઈ ગઈ છે ઇનોવા હવે આપણી જીપ લાવવાની અહીંયા પછી હવે જ્યાં થાય જોયું જાય આવો એક્સપિરિયન્સ ઓફ રોડિંગ નો જો આ જંગલમાં કરી જો ચંપલ ગારો જો તમે એમ કહેતો આ ઇનોવા આપણે એક થાર છે આ થોડી કૂદે બોલી ઇનોવા બિનોવા કૂદે ઓ ભાઈ ઓય જવાન જય જવાન જય કિસાન બોલે જસુભાઈ આવે આમ કનેક્ટ સીધું અહીંથી નીકળી જાય નો નીકળે રેવા જો ઓલા જસુભાઈ તું રેવા જો ઈ કે ફૂલ એક્સપિરિયન્સ છે મારો ભાઈ આમ જો હાલો જસુભાઈ જોડો ખરી જસુભાઈ હાલે ના ઉપડ્યો હાલો ભાઈ હાલો આજો 4x4 ઇનોવા જો અને અમારી થાર બિંદાસ એની મને ભલે જવું હોય બે જા મજામાં ત્યારે જો બેઠા ફસાણી થી આવડી ના આ થોડી હલવાય ઇનોવા બિનોવા હલવાય કાઢી મરી ગયા અમને આયા બોર ટાર્ઝન આવી ગયો છે અમારે દેશી ટાર્ઝન ગાઈસ અમારી જીપમાં અત્યારે ફૂલ આમ થાય છે ઓફ રોડિંગ આમ જો આખી લસરપટ્ટીની જેમ થાય જો લેવલ આમ બગડી ગયું આમ સીધા આવતા હતા ને ગાડી અમારી ફસાઈ ગઈ ગારામાં હા, પાણો મૂકો એ નીચે. બેઠો
आ जाओ भैया, बैठो पीछे। आने के ऑफ रोडिंग गाइस जो आ ओ आइले 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 आइलो पाछो हलो आई आइलो 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 ट्राई बांग यार जो आइले आइले नाम लगा गए निकली ये निकली गए भाई फाइनली तो हमारी जीप निकली गई है वाह भाई वाह वाह चैंपियन તો ગાઈસ અત્યારે અમારી જીપ હલવાઈ ગઈ હતી અને આ જીપ છે અમારી થાર ને પણ ટૂંકી પાડે એવી છે તો બોલો આજે અમે લોકો મારા મિત્રો સાથે આજે અમે જીપને ઓફ રોડિંગ કરવા માટે લાવ્યા હતા ખાસ કે આજે વરસાદ પડ્યો અને અમને જંગલનો બહુ શોખ છે અને આજે અમે ઓફ રોડિંગ કરવા માટે આવ્યા હતા આ જુઓ ટાયર એના ટાયર જુઓ તમે એટલા હદ સુધીની અમે એ જીપને ફસાવી હતી ટાયર એક વખત ખાલી ચેક કરો બરાબર જુઓ આખી જીપ પણ તોય અમારી જીપ બહાર પડી ગઈ એક ઇનોવા તમને એમ કે બતાવી હતી ઈ હું પડી જો અલ્ટો જો ટાયર ખાલી અલ્ટો ઈ સ્પેશિયલી ઓફ રોડિંગ માં નાખી હતી ને એટલા માટે હા જો ગાઈસ અત્યારે તો અલ્ટો કેવી પાણીની જેમ આવી ગઈ અમે કેવી બધા અમે કેવી મહેનત કરીને અલ્ટો જો જીપ ના અમે એમ કીધા હતા ઠાર ને ટૂંકી પડે પણ અલ્ટો પ્રેમ થી એવી આમ જો વાહ કાકા વાહ હે હું કાકા કે મને કાકા કે મને એવું હતું મારી ગાડી નહીં નીકળે ઓલ્ટો ઇજ્જત કેટી ઈ ઓફ રોડિંગ છે ને આવું ઓન રોડ છે હા આપણે ઇજ્જત બતાવી વાહ એમ આપણે ઓફ રોડિંગ માં રાખી તો આપણે ગમે તો તમે ગમે ત્યારે ઓફ રોડિંગ જે લોકોને કરવી હોય તે અમારો કોન્ટેક્ટ કરજો બરાબર ખાસ કરીને આ મોડલ હજી 2x છે બાકી જો 4x4 હોત તો ઓર પણ મજા આવે તો મજા આવે આ ડુંગરા ઉપર ધીમે ધીમે કરતા ચડાવવાનું પ્લાનિંગ કરીએ છીએ હા આ જે ડુંગરા ની અંદર અમે આખી અમારી જીપ હાંકવાના છે ઉપરથી લઈ અને ઠેઠ સુધી આમ સુધી હાંકશું પણ એ આખો દિવસ અમે ટાઈમ લઈને અત્યારે આવ્યા છે અને તમે બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો આખો ડુંગરાની અંદર કેમ અમારી જીપ હાલે જોજો હારું વાલો ભાઈ જય માતાજી આજનો બ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ અને આજે કીધું બ્લોક પૂરો થઈ જાય પૂરું થાય તો મિત્રો આજનો બ્લોગ અમે અહીંયા સુધી જ રાખીએ છીએ અને અમારા ટાયર જોવો ગાડીને પેલા તો આજે અમારો વોશમાં દેવાની છે આવવા દેજો નહીં હાલ શૂટ કરી દે તો મિત્રો તમને શું સંભળાય છે
મોર સંભળાય છે. અમે હકીકતે રિયલી એટલા જંગલની અંદર છીએ કે એની કોઈ સીમા નથી. અને આજે અમે ઓફરોડિંગ કર્યું છે, બહુ મજા આવી અને બહુ અમને એક આનંદ થયો છે. બ્લોક આજે અમારો અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વાર બ્લોકમાં તમે જરૂરથી અમારા રહેજો. તો ચાલો, જય માતાજી, બાય, જય શ્રી રામ, બાય બાય. ઓફરોડિંગ માટે ગમે ત્યારે મળજો.